અમદાવાદ સાબરમતીથી જય અંબે સેવા કેમ્પ દ્વારા અંબાજી પગપાળા યાત્રીઓ માટે વિસનગર કડા રોડ ઉપર ભીડનો સેવા કેમ્પ કરવામાં આવ્યો છે। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। એઝ અ રિપોર્ટર હાર્દિક શુક્લા, સાબરમતી અમદાવાદ જય અંબે યુવક મિત્ર મંડળ સેવા કેમ્પ દ્વારા વિસનગર કડા રોડ ઉપર અહીંયા ભેળને સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા અંબાજી પગપાળા જતા માઈ ભક્તોને અહીંયા પ્રસાદી પૂરી પાડે છે। એના આપણા જય અંબે યુવક મિત્ર મંડળ સેવા કેમ્પના પ્રમુખ સાહેબ શ્રી આપણી સાથે વાર્તાલાપ કરશે। આપનું નામ શું છે? પટેલ નીતિનભાઈ। કેટલા વર્ષથી તમે આ સંઘનું સેવાનું તમે આયોજન કર્યું છે ને કે અને તમને કેવી માતાજીની સેવા કરવામાં અનુભવ થાય છે? બસ અમારે માતાજીની શ્રદ્ધા છે। 8મું વર્ષ છે। અમે રાતે આવી જઈએ છીએ 12 વાગે। 12 વાગ્યાથી અમારો કેમ્પ ચાલુ થાય છે। રાતે 8 વાગ્યા સુધી હોય છે। રાતે ચા નાસ્તો હોય છે। સવારે ભેળ રગડા ભેળ હોય છે। બપોરે શરબત અને રાતે શરબત બધું મિક્સ આવશે। ચા આવશે, ચા ચાલુ જ રહેશે અને રગડા ભેળ રાતે મળશે। અમે જગુજન કડા વિસનગર રોડ ઉપર ઊભા છીએ અને સેવા કેમ્પમાં સેવા આપવા આવી ગયા છીએ। અમારા ગ્રુપ છે ને એકદમ યુવક મંડળ છે। લગભગ 8 વર્ષથી બધા પ્રેમભાઈ બધા એક સરખા છીએ। કોઈ નાનું મોટું ભેદભાવ રાખતા નથી। બસ માતાજીની શ્રદ્ધાથી સેવા કરવા આવીએ છીએ। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝમાં તમારું આપનું સ્વાગત છે। થેન્ક યુ, આભાર। Thank you.